તો મિત્રો આજે આપણે લોંગ વિડીયો બનાવવાનો છે શાકભાજી ઉપર જ, બરાબર છે. જોવો ન જોવો હોય તો ભાઈ તમારી ઈચ્છા, બરાબર છે. અને હું તો ભાઈ તમને બધું બતાવીશ, આમ જો લાઈવમાં બતાવીશ બધું. વાહ, ચોરી એકદમ હાઈ ક્લાસની છે. ચોરી આવી ગઈ છે, વિચાર કરો. સીબડા આવી ગયા, ભીંડો આવી ગયો, ધીરે ધીરે ગુવાર આવવા માંડ્યો, બધી વસ્તુ આવવા માંડી છે. તો ઓલા છેડેથી આપણે આ છેડે વીવા, તો અહીંથી બધું સ્ટાર્ટ કરીએ આપણે, અને ઓલા છેડા સુધી તમારે જોવાનું છે શું આવ્યું એ બધું, બરોબર. હા, જો આ સીબડા છે, સીબડામાં તમને બતાવતો જાઉં. જો આ હુકાઈ ગયા સીબડા પીળા પડી, અને બે સીબડા અહીંયા છે રેડી. હા, અને આમાં હું તમને જો બતાવી જાય વધારે હોય તો સીબડા તમને નજર આમાં દેખાય છે, આમાં પ્રબાર જો આમાં કે પૂરા થઈ ગયા અને સીબડા છે નહીં, કારણ કે 2-3 દી વરસાદ પડ્યો ને. આ રહ્યા જો એક અહીંયા છે કું માખણ જેવું, બે વાહ છે. પછી આ બાજુ બીટી વાલ છે, સોરી બીટી વાલ નહીં, શિયાળું વાલ છે. હા, બીટી વાલ ઓલકોર છે. પછી આ બાજુ સોરી છે, સોરીમાં જો આ મેળો કર્યો છે આવો દેખાય તમને, એટલે હું સોરીની સિંગુજામાં આધેર ચડી જાય. આમ જો આ સોરી જોઈ લો છે હે ને, એમાં કંઈ ઘટે એમ છે નહીં. કુણી માખણ જેવી આવી ગઈ એ તો આપણે ખાધી જો, તો હજી પાછી એકવાર ખાઈ નાખીએ. અને આ વાલ છે, જેમાં વાલમાં ફૂલની શરૂઆત થઈ ગઈ છે. હા, શાકભાજી અમારે ખાલી 2 થી 3 મહિના લેવું પડે, અને એ કાયમી ન લેવું પડે, દરરોજ ન લેવું પડે, ક્યારેક લેવું પડે. જો વાલમાં ફૂલની શરૂઆત થઈ ગઈ છે. પાછું એક સીબડું અહીંયા જોવા જઈડ્યું છે જો. હા, પછી આપણે આની વાત કરીએ, ટમેટી ને મરચી. એમાં તો વાર લાગી જાય, જો કે ટમેટીમાં મરચીમાં શિયાળો આવી જાય. જો ગુવાર, ટૂંકમાં ગુવાર ને ભીંડો ને વાલ ને સોરી સોરા ને એવું બધું ખાતા રહેવું ને તો ટમેટાની સિઝન આવી જાય. જો આ ગુવાર તમને નજીકથી બતાવું, આ 4-5 ફૂટનો ગુવાર છે. કેટલો? 5 ફૂટનો, દૂરથી તમને બતાવું, જોઈ લ્યો. આ 5 ફૂટનો ગુવાર છે, તમને જેવડો લાગતો એવડો. હા, અને અહીંયા હું હરવી આપણે હળદરની હાર કરી છે. આ દેખાય, હું હરવી હળદરની હાર કરી, બરોબર છે, જોઈ લ્યો. હા, હળદર પૂરી થાય પછી બાજુમાં ટમેટી છે, અને ભીંડો, ઓર્ગેનિક ભીંડો કર્યો પણ થયો નહીં. એનું કારણ છે જો બોલવાનું થોડુંક ઓલું થાય, છીંગું ખાવશું એટલે. જો નકરી ભીંડામાં જીવાત આવી ગઈ છે, નહીં ઈંડારી